તો સરખેજ પોલીસની એક મહત્વપૂર્ણ કાર્યવાહી સરખેજમાં એક હુક્કાબાર ચાલી રહ્યું હતું અને ત્યાં દરોડા પાડવામાં આવ્યા. હુક્કાબાર બંધ કરાવવામાં પોલીસ નિષ્ફળ રહી છે. એક જ કેફેમાં બીજી વાર હુક્કાબાર પકડાયું છે. અમદાવાદમાં 3 મહિનામાં એક જ કેફેમાંથી બીજી વાર હુક્કાબાર પકડાયું છે. ફરી એકવાર કેફેમાંથી હુક્કાબાર પકડાતા પોલીસની કાર્યવાહી પર સવાલ ઉભા થઈ રહ્યા છે. કારણ કે આ એક હુક્કાબાર છે કે જ્યાં પહેલા પણ રેડ પાડવામાં આવી હતી. પોલીસની રહેમનજર હેઠળ હુક્કાબાર ચાલતું હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે. એસજી હાઈવે પરનું આ બ્લુ રોસ્ટ કેફે કે જ્યાં હુક્કાબાર પકડાયું છે, આ પહેલા પણ ત્યાંથી હુક્કાબાર પકડાયું હતું. અગાઉ 2 માર્ચની એ તારીખ જ્યારે બ્લુ રોસ્ટ કેફેમાંથી પણ આ પ્રકારનું કેફે સંચાલક તેની સામે પણ ગુનો નોંધાયો હતો અને કેફેમાં હુક્કા માટે હર્બલ ફ્લેવરના બદલે નિકોટીનનો ઉપયોગ થતો હતો. નશાયુક્ત હુક્કા ગ્રાહકોને વેચી ચલાવતો હતો નશાનો કારોબાર અને ફરી એકવાર ત્યાં રેડ પાડવામાં આવી. પોલીસે હબીબ અહેમદ અબ્દુલ હકની પણ ધરપકડ કરી છે. આજ મુદ્દે સંવાદદાતા અનિતા પટણી લાઈવ જોડાઈ ગયા છે. અનિતા, અમદાવાદમાં હુક્કાબાર બંધ કરાવવામાં પોલીસ જાણે કે નિષ્ફળ રહી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે આ બ્લુ રોસ્ટ કેફે જ્યાં 2 માર્ચે પણ એ જ કાર્યવાહી કરવામાં આવી હતી અને ફરીથી ત્યાંથી આ પ્રકારનો પદાર્થ પકડાયો છે. પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. જે અંકુર, જે પ્રકારે આજે બ્લુ રોસ્ટ જે કેફે છે, જે સરખેજમાં જે મોહમ્મદપુરા રોડ ઉપર આ જે કેફે ચાલી રહ્યું હતું, માર્ચ મહિનામાં પીસીબી દ્વારા પણ ત્યાં રેડ કરવામાં આવી હતી અને નિકોટીન યુક્ત જે હર્બલ જે હુક્કા છે તે જપ્ત કરવામાં આવ્યા હતા અને તમાકુવાળા જે નિકોટીન યુક્ત જે હુક્કા બાર જે શરૂ કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. કારણ કે આ જે માલિક જે છે દિવ્યરાજસિંહ અને તેની સાથેના અન્ય જે વિનય તિવારી ને અને જે હામિદ નામના જે 3 માલિકો છે, તેઓ આ હુક્કાબાર ચલાવતા હોવાનું સામે આવ્યું છે. અગાઉ પણ તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, પરંતુ તેમ છતાં બી જે માર્ચ બાદ જ્યારે ગુનો દાખલ કર્યો ત્યારે થોડા સમય માટે હુક્કાબાર બંધ રહ્યો હતો અને ફરી એક વખત હુક્કાબાર શરૂ થયું. જેની બાતમી સરખેજ પોલીસને મળતા સરખેજ પોલીસે રેડ કરીને હાલ તો 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેમાં હબીબ અને જે જસ્ટિન નામના જે 2 આરોપીઓ ત્યાં 50,000 જે ભાડે રાખીને આ હુક્કાબાર ચલાવતા હોવાનું પણ સામે આવ્યું છે. આ બંનેની ધરપકડ કરીને હાલ તપાસ કરવામાં આવી રહી છે. સૌથી મહત્વની બાબત એ છે કે જે 35,000નું જે હુક્કાબારની જે સામગ્રી જપ્ત કરવામાં આવી છે તેને અત્યારે તો એફએસએલમાં મોકલવામાં આવશે. કારણ કે આ દિવ્યરાજસિંહની વાત કરીએ તો અગાઉ પણ જ્યારે હુક્કાબારનો કેસ કરવામાં આવ્યો હતો ત્યારે તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી, જાણવાજોગ દાખલ કરવામાં આવી હતી, પરંતુ જે હુક્કાબારનો જે સામગ્રી જે હતી તે એફએસએલમાં મોકલવામાં આવ્યો છે અને તેના રિપોર્ટમાં ખરેખર નિકોટીન યુક્ત હુક્કાબાર છે, તમાકુનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે હર્બલ છે, તેની ચકાસણી અત્યારે હાલ કરવામાં આવી રહી છે. પરંતુ હાલ કોઈ રિપોર્ટ આવ્યો છે કે નહીં તે એક મોટો સવાલ છે. પરંતુ રિપોર્ટ બાદ અને પોલીસની કાર્યવાહી ધીમી ગતિએ ચાલતા ફરી એક વખત તેને હુક્કાબાર શરૂ કરી દીધો હતો અને જેની માહિતી સરખેજ પોલીસે મળતા સરખેજ પોલીસે હાલ તો રેડ કરીને ફરી તેને ઝડપી પાડ્યો છે. આજે 3 માલિકો છે, દિવ્યરાજસિંહ અને જે હામિદ અને જે તિવારી, આ ત્રણેય અત્યારે તો ફરાર થઈ ગયા છે, જેથી પોલીસે તેઓની તપાસ શરૂ કરી છે અને જે હુક્કાબારનો જે મુદ્દામાલ મળી આવ્યો છે તેને એફએસએલમાં મોકલીને વધુ તપાસ હાથ ધરી છે. જી બિલકુલ અનિતા, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો